જી મહારાજ. આપણી જ રેત આપણું જ ધન ખાય. ડગલે ને પગલે મને વાંજ્યા ને મેણા બોલાય છે ભાઈ. તો આવા મેણા મારાથી સહન નહીં થાય. માટે રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો. ભલે મહારાજ. વીરો પરદાન બોલાવે માતા આવજો રે રાય. અને આવજો રાજને દરબારમાં તમારા. વીરો પરદાન બોલાવે માતા આવજો રે રાય. અને રાજમાં પડ્યા તમારા કામમાં તમારા. વીરો વરદાન બોલાવે માતા આવજો રે આય. વીરો વરદાન બોલાવે મીનળમાં આવ્યા રે. અને લાલા બાંધો રાજને દરબાર વીરા મારા. વીરો વરદાન બોલાવે મીનળમાં આવ્યા રે. એવા રાજમાં આવતા રે મોરલા ટહુક કરે રે. અને કોયલ કરે રે કલશોર વીરા મારા. એવા રાજમાં આવતા રે મોરલા ટહુક કરે રે. અને બાંધણા સુને પડ્યો હોય કામ વીરા મારા. આજે પરદાન બોલાવે મીનળબા આવ્યા આવ્યા આવ્યા. અરે વીરા બધા આજ કોઈને સમયમાં ધરાતીના પોર પામ્યા હોય વીરા. ઝરમર ઝરમર પોકણ ધરા પણ મેકમાં રોષ છે ભાઈ. આજ મેઘલી રાત પણ જામે કોઈને આ સમય ન હોય વીરા. આવા સમય દરબારગઢમાં રાજમાતાને યાદ કરવાના કારણ શું હોય વીરા? અરે રાજમાતા, કામ અમારે નથી પીડ્યા, કામ અમારા મહારાજને પીડ્યા છે. તને ઘણી ખમાઈ વીરા. આ તમને જાજી ખમાઈ હોય. અરે મારા નામ આજ ઘણા વર્ષોથી પણી આવી ક્યારેય તમારા મુખ ઉદાસ નથી જોયા નાથ. આ સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે આજ નગર ચર્ચામાં કહેતા ધણી. આજ નગર ચર્ચામાંથી પરત આવતા તમારા મુખ કેમ ઉદાસ જણાય છે નાથ? પણ કદાચ આજ અમારો કોઈ ગુનો હોય અપરાધ હોય તો આજ સજા કરો ધણી. પણ આજ અડધા આંગણાને જોઈને ઓળું ફરી નવો નાથ. તો લાવ મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરું. એના મન રીજાઓ બની શકે આજે ના હૈયાના બોજને હળવા કરું. કિયા જે સતી રે આવીને રાયના ચરણે નમે. વંદનો કરે વારંવાર મીનળબાઈ આવીને રાયના ચરણે નમે. કે આજે રાણીને જોઈને રાજપૂત આવડું કરે. નેણ લે આસ
પાલમાં જાય અમારા પ્રાણ નવરે બોલો તો પ્રાણના જીવનો રે હે આજે રાજાના કહું ને રાણી સાંભળો ને. આજે રાજન રે કહીને નારણ સાંભળે એ કરું મારા દિલડાની વાત રાજાના કહું ને રાણી સાંભળો ને. હરખે કરો દિલડાની વાત રાજન રે કહીને નારણ સાંભળે હે આજે બાવણીએ જતા રે ખેડૂત પાછા રે વળે. કે આજે બાવણીએ જતા રે ખેડૂત પાછા કેમ રે વળે એ સુકન એને માથે રેખા આયાણા તેડ વાજા તાર બારી પાછા રે વળે. વિધાતાએ એવા લખ્યા હોય લેખ લેખની માથે રે મેઘ આ લાગશે ન એ આજે આપણી રયત સતી આવા મેણા રે બોલે. કે આજે ભોળુડી રયત નાથયા મેળના બોલે એ અજમલ વાંચ્યો તેમાં આઈ આપણી રયત સતી આવા મેણા રે બોલે. અહીંયા યાદ ધીરજ રાખો મારા નાથ લેખની માથે રે મેઘ આ લાગશે ન હે રાજન મારા નીલળબાઈ કહું ને તમે સાંભળો મારા નાથ અરે સતી રે કહું ને તમે સાંભળો મારા નાથ આજ કરી દઉં મારા દિલડાની વાત મારા નાથ હે લાશા લક્ષ્મી આશાની લખમાં આજે બને હોય મારી લાડકી અરે લાશાની લખમાં આજે ડાબી જમણી મારી આંખડી આજ સગુણા પૈયા કેરો હાર મારા રાજવી હે તણ તણ લાડકડી સ્વામી આજ આંગણામાં
અરે ત્રણ ત્રણ દીકરીઓ સ્વામી અજ છેડા મારા જાનતી આજ કેમ રે કરીને આપણ વાંધ્યા કેવાય આજ કેમ રે કરીને આપણ વાંધ્યા કેવાય આજ કેમ રે કરીને રાજવી વાંધ્યા કેવાય સ્વામી આજ આપ કોષ વાવણ જતા ખેડૂત પાસે વળી જાય નાથ હા સતી, આજ આંડલા તેરતર બારીઓ પણ પાછા વળતા હોય હા સતી. કદાચ આપણી રેત આપણું ધન ખાય આપણા મુખ જો આપણે રાજી ન હોય નાથ પણ સ્વામી આ રેત તો એક દીકરાની સમાન ગણાય કદાચ રેતથી ભૂલ થાય ને માફ કરવે કે રાજવીનો ધર્મ હોય નાથ આજ એટલે જ તો કહેવતની માલિપા વારંવાર કહેવાય છોરું કછોરું થાય ક્યારેય માવતર કમાવતર ન થાય નાથ રહી વાત વાંજિયા પણાની આજ કોણ કહે કે પોકરણના અધિપતિ રાજા અજમલ વાંજ્યા છે પોકરણગઢની પટરાણી મિનલભાઈ વાંજ્યા છે ને મારા નાથ ભગવતીના તેજને ઝાંખા પડે જોગમાં આ જેવી તન તન દીકરી આંગણામાં રમતી હોય નાથ આજ કેમ કરી વાંજ્યા કહેવાય નાથ આમાં કોઈ સમજણ નથી પડતી સ્વામી આપ મારા મનડાના ભેદ ઉકેલો કે તન તન દીકરીના માવતર હોવા છતાં આજે શા માટે વાંજ્યા કહેવાય નાથ આજ શા માટે વાંજ્યા કહેવાય હા સતી, એ વાત તો હું પણ જાણું છું રાણી કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી આપણા આંગણે રમે છે પણ સતી શું આપ નથી જાણતા રાણી કે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. જાણું છું નાથ કે જેને આજ પ્રણાવશું પછી કાલ પોતપોતાને સાસરે વહી જશે સતી. સત્ય વાત છે મારા નાથ પણ સતી કદાચ સંતાનની અંદર બાનો બબડો કે લૂલો લંગડો જો એક કોર હોત તો આપણા ગયા પછી આ પોકરણ ગઢની રાજગાદીનો વારસદાર થાત રાણી. નહીતર તો એક દિવસ આપણા રાજને વણવણના તાળા દેવાશે સતી, વણવણના તાળા દેવાશે તો સતી મારે કાશવી સુનાથના શરણે જાવું છે. જવાની મન રજા આપો સતી, જવાની રજા આપો. સ્વામી સત્ય વાત છે આજ કાંકરીના માર્યા મરીએની પણ આજ મેણાના માર્યા મરી જાય નાથ રજવાડામાં એક દીપક ઝબકતો હોય ને તો હંમેશને માટે આ પોકરંગ નગરીના રજવાડા ઉજળા હાયલા જાય પણ આજ કાયાના કલ્યાણ માટે કાશી વિશ્વનાથના ચરણે જવાની ઈચ્છા ધરાવતા હોય કોઈ ના ન હોય નાથ પણ આજ આ રજવાડા રમતા પાપા પગલી ભરતા બેનબા શુગણમાં લાયક થયા હોય બેનબાના હાથ પીળા કરી ત્યારબાદ રાજી શ્રી વંજજો મારા નાથ હું તમને હસતા મુખે બન બોલાવીશ નાથ હસતા મુખે બન બોલાવીશ. ભલે સતી. અરે વીરા પ્રધાન જી મહારાજ. રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજ. આજ પર દાન બોલાવે રાજ ગોર આવજો રે આવજો રાજને દરબાર પર દાન બોલાવે ગોરદેવ આવજો રે હે આવા પર ધન બોલાવે ગોરદેવ આવી આજા. હે આયા રાજને દરબાર પર ધન બોલાવે ગોરદેવ આવી આજા. કહો પ્રધાનજી અત્યારે બોલાવવાના કારણ? અરે ગુરુ મહારાજ કામ અમારે નથી પીડ્યા, કામ અમારા મહારાજ ને પીડ્યા છે. અરે મહારાજ પ્રણામ છે ભૂદેવના આપના ચરણોમાં. અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાના કારણ? હા ભૂદેવ અત્યારે રાજમાં બોલાવવાના કારણ તો આપણી દીકરી સગુણા ઉંમરલાયક થયા હોય માટે તેમના લગ્નના શ્રીફળ લઈ તમારે દેશને પરદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજ કયા રાજ્યમાં જવું કયા રાજ્યમાં ન જવું એની થોડી ખાતરી કરો મહારાજ. હા ભૂદેવ તો આપ દેશ જાજો પરદેશ જાજો પણ આ પિંગલગઢ નહીં જતા ભૂદેવ, પિંગલગઢ નહીં જતા. અરે હા મહારાજ પિંગલગઢ નગરીમાં નહીં જવાના કોઈ કારણ તો હોય ને મહારાજ? હા ભૂદેવ પિંગલગઢ ન જવાના કારણ તો
કે પિંગલગઢ ના રાજા પણ યાર જેમની સાથે મારે 20-20 વર્ષથી વેર હોય માટે પિંગલગઢનો રસ્તો આપ નહીં લેતા ભૂદેવ. ભલે મહારાજ, પણ જાતિ વેળાએ તમારે પણ મને એક વચન આપવું જોઈએ મહારાજ. કહો ભૂદેવ. જ્યાં પણ બેનબા સગુણાનું લીલું શ્રીફળ સ્વીકારીને આવો આપને માટે શિરમાન્ય રહેવું જોઈએ મહારાજ. હા ભૂદેવ, આપ જે પણ રાજ્યમાં શ્રીફળજી લાવીને આવશો ને શ્રીફળને હું માન્ય કરીશ ભૂદેવ. બહુ સારું મહારાજ. આજ હરખે ઉમંગે ગુરુદેવ હાલિયા રે, હે જાવા મારે દેશ ને પર જાય. આજ હરખે ઉમંગે ગુરુદેવ હાલિયા રે, રાજ ગોર